ટેચએસ ગુજરાતી વર્ણાત્મક વિભાગ 1ની અંદર આપણે આજે સરસ મજાનો એક નિબંધ શિક્ષણનું મહત્ત્વ એના વિશે માહિતી મેળવીશું. વિદ્યા વિનયન શોભતે, શિક્ષિત સમાજ રાષ્ટ્રની સમૃદ્ધિ છે. અહીંયા તમને મેં એક વૃક્ષ દર્શાવ્યું છે જેમાં શિક્ષણનું મહત્ત્વ વિશેની બધી માહિતી આપેલી છે. આજે યોગ્ય સચોટ પૂરેપૂરા 20માંથી 20 માર્ક મળી શકે એવો સરસ મજાનો નિબંધ શિક્ષણનું મહત્ત્વ તમારી સમક્ષ પાછું રજૂ કરું છું. મુકેશ અડાણિયા સર. વિડીયો જોવાનું ભૂલતા નહીં પૂરેપૂરો. પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો છે. એક વખત જોયા પછી તમને બીજા વિડીયો પણ જોવાનું મન થશે. ચાલો તો આપણે આજે નિબંધ શરૂઆત કરીએ. શિક્ષણનું મહત્ત્વ. પ્રસ્તાવના. વિદ્યા વિનયન શોભતે. તો વિદ્યા શેનાથી શોભે છે? તો વિનયથી, અર્થાત વિદ્યા વિનયથી શોભે છે અને વિનયથી જ માણસને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. સૌ પ્રથમ જ આપણે સરસ મજાની સંસ્કૃત પંક્તિ છે એને ટાંકી દીધી કે વિદ્યા વિનયન શોભતે. જો પંક્તિ ટાંકવાનું નિબંધમાં ક્યારેય ભૂલતા નહીં. ઓછામાં ઓછી 2 પ્રસ્તાવનામાં અને ઉપસહાર વચ્ચે તો હોવી જોઈએ. અંદર મૂકવો એ અલગ. અર્થાત આપણે જોઈએ તો કે માનવ જીવનમાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ મનુષ્યના આંતરિક ગુણોને ખીલવવાની અને તેને સજ્જન નાગરિક બનાવવાની પ્રક્રિયા કરે છે. પશુ અને મનુષ્ય વચ્ચેનો મુખ્ય તફાવત શિક્ષણ અને સંસ્કાર છે. આપણે પશુ કેમ નથી, આપણને માણસ છીએ. આ બંને વચ્ચેનો તફાવત છે એ શિક્ષણમાં જે સંસ્કાર આપણને મળે છે એના કારણે એ બંને વચ્ચેનો તફાવત આપણી વચ્ચે જરૂર દર્શાય છે. શિક્ષણ વ્યક્તિને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. તમસોમાં સત્યમ. અંધકાર છે એમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તમસોમાં જ્યોતિર્ગમ. સંસ્કૃત પંક્તિ પણ ટાંકી શકાય. શિલ્પી પથ્થરને કંડારીને સુંદર મૂર્તિ બનાવે છે તેમ શિક્ષણ મનુષ્યને ઘડીને ઉત્તમ ઇન્સાન બનાવે છે. આ પ્રસ્તાવના આપણે પૂરી કરીએ. હવે આપણે પહેલો મુદ્દો જોઈએ, શિક્ષણનો સાચો અર્થ અને સ્વરૂપ. અહીંયા પણ મેં તમને એક પંક્તિ આપી છે. શિક્ષણ શબ્દ સંસ્કૃતિ શિક્ષ ધાતુ પરથી બનેલો છે જેનો અર્થ શીખવું અથવા શીખવવું એવો થાય છે. શિક્ષણ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. બાળક જન્મથી લઈને મૃત્યુ સુધી કંઈક નવું શીખવું અથવા શીખતો રહે છે. તો અહીંયા એ માટેનું એક સરસ મજાની પંક્તિ છે. ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચડતા ચડતા ચડાય છે, લાંબો પથ કપાય. આ પંક્તિમાં સતત અભ્યાસનું મહત્વ દર્શાવ્યું છે. શિક્ષણના મુખ્યત્વે 2 પ્રકાર છે. અહીંયા 2 પ્રકારના શિક્ષણ પણ આપણે આવ્યા છે. મનોવિજ્ઞાનમાં આવે જ છે ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણ એટલે આપણે જોયું, ઔપચારિક એટલે કે કમ્પ્લીટ સમય હોય, એનો નક્કી હોય, ત્યાં તમે શિક્ષણ લઈ શકો, ગમે ત્યારે ન લઈ શકો. અને અનૌપચારિકમાં ગમે ત્યારે શિક્ષણ મળે. તો શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં જે મળતું શિક્ષણ છે એને ઔપચારિક શિક્ષણ કહેવાય. અને અનૌપચારિક શિક્ષણ એટલે પરિવાર, સમાજ અને જીવનના અનુભવોમાંથી જે મળતું જ્ઞાન છે એને અનૌપચારિક શિક્ષણ કહીશું. સાચું શિક્ષણ એ છે કે જે મનુષ્યને વિચારોની મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ અને ગરીબીમાંથી મુક્તિ આપે. એને આપણે સાચું શિક્ષણ કહ્યું. હવે શિક્ષણ મેળવીએ તો એના ફાયદા કયા છે? તો શિક્ષણ મેળવવાથી વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આત્મવિશ્વાસમાં વધારો કરે છે. શિક્ષિત વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખી શકે છે. જ્ઞાન માણસને નીડર બનાવે છે. રોજગારી અને આર્થિક સક્ષમતા. આધુનિક યુગમાં શિક્ષણ વિના રોજગાર મેળવવો મુશ્કેલ છે. શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને ગરીબીમાંથી બહાર લાવે છે. ચારિત્ર્ય નિર્માણ.
શિક્ષણ માત્ર બુદ્ધિનો વિકાસ કરતું નથી, પરંતુ પ્રામાણિકતા, દયા, કરુણા અને દેશભક્તિ જેવા નૈતિક ગુણોનું પણ સંવર્ધન કરે છે. પુસ્તક જેવો કોઈ મિત્ર નથી, ચારિત્ર જેવું કોઈ ધન નથી અને શિક્ષણ જેવું કોઈ ઘરેણું નથી. સરસ મજાની પંક્તિ છે, ટાંકી શકાય એવી છે. ત્રીજો મુદ્દો છે સામાજિક પરિવર્તનમાં શિક્ષણ. સમાજની પ્રગતિને આધાર તેના શૈક્ષણિક સ્તર પર રહેલો છે. શિક્ષિત સમાજ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. અંધશ્રદ્ધા, બાળ લગ્ન, જ્ઞાતિવાદ અને કુરિવાજો જેવા દૂષણોને દૂર કરવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણથી લોકો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવે છે અને સમાજના સમાનતા તથા બંધુત્વની ભાવનાને મજબૂત બનાવે છે. આગળનો મહત્વનો મુદ્દો છે સ્ત્રી શિક્ષણનું મહત્વ. સ્ત્રી શિક્ષણ સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે. એક પુરુષ ભણશે તો એક વ્યક્તિ શિક્ષિત થશે, પરંતુ એક સ્ત્રી ભણશે તો આખો પરિવાર શિક્ષિત થશે. સરસ મજાની પંક્તિ અહીંયા પણ મૂકવામાં આવી છે. શિક્ષિત માતા પોતાના બાળકોને સારા સંસ્કાર અને યોગ્ય શિક્ષણ આપી શકે છે. આજની સ્ત્રી વિજ્ઞાન, રમતગમત, રાજકારણ અને સંરક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું યોગદાન. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના શબ્દમાં જોઈએ તો રાષ્ટ્રનું નિર્માણ તેની ઈંટો કે પથ્થરથી થતું નથી, પરંતુ તેના નાગરિકોના ચારિત્ર્યથી થાય છે. રાષ્ટ્રની પ્રગતિ માટે ડૉક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર, શિક્ષક અને કુશળ શ્રમિકોની જરૂર પડે છે. આ તમામ માનવ સંસાધન શિક્ષણ દ્વારા જ તૈયાર થાય છે. શિક્ષિત નાગરિક પોતાનો હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત હોય છે, જે લોકશાહીની સફળતા માટે જરૂરી છે. જ્યાં સુધી શિક્ષણનો હેતુ માત્ર નોકરી મેળવવાનો રહેશે, ત્યાં સુધી સમાજમાં માત્ર નોકરિયાત લોકો જ પેદા થશે, માલિકો નહીં. સરસ મજાની પંક્તિ છે કે જ્યાં સુધી આપણે નોકરી મેળવવાનો હેતુ હોય એટલે બધા નોકરી કરવાવાળા ભેગા થાય, માલિક બનવાનો મગજમાં વિચાર ક્યારે આવશે એની વાત કરી છે કે રાષ્ટ્રનો વિકાસ માટે મારે માલિક બનવું છે, નોકરી નહીં. તેથી શિક્ષણ એવું હોવું જોઈએ કે જે યુવાનોમાં સર્જનાત્મકતા અને ઔદ્યોગિક સાહસિકતા વિકસાવે. આધુનિક યુગમાં ડિજિટલ શિક્ષણ. આજનું યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. હવે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું મહત્ત્વ વધ્યું છે. ઓનલાઈન શિક્ષણ દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ખાસ કરીને આંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ આશીર્વાદરૂપ બન્યું છે. જો કે ટેકનોલોજી સાથે નૈતિક શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. છેલ્લો મુદ્દો ઉપસહાર. જો ઉપસહારમાં પણ મેં 2 પંક્તિઓ ટાંકી છે, આપ પણ સરસ મજાની પંક્તિઓ ટાંકી શકો છો. શિક્ષણ માનવ જીવનની ત્રીજી આંખ સમાન છે. શિક્ષણ વિનાનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર ત્રણેયના વિકાસનો આધાર છે. સરકારે પણ સર્વ શિક્ષા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓ દ્વારા શિક્ષણને દરેક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સૌ એવો સંકલ્પ કરવો જોઈએ કે દેશનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. જ્યારે દરેક નાગરિક શિક્ષિત અને સંસ્કારી બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બની શકશે. અહીં તમારી સમક્ષ મેં સરસ મજાનો એક નિબંધ મૂક્યો છે. જે આ પ્રકારે નિબંધ લખવામાં આવે તો 20માંથી 20 પૂરા માર્ક જરૂર 100% મળશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તને કોમેન્ટ કરવાનું તો ચોક્કસ ભૂલતા નહીં, કારણ કે કોમેન્ટ તમે કરશો તો મને ખબર પડશે કે તમારે માટે હવે કેવા વિડીયો લાવવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, નમસ્તે.